તો નમસ્કાર દોસ્તો, હું આજે આવી ગયો છું. તારીખ છે આજે 6/8/2026 અને વાર છે ગુરુવાર. અને આવી ગયો સરથાણામાં આવેલો વન ઇવી બાઇક, ઇલેક્ટ્રિક બાઇકમાં. અને આજે મેં નવું પરચેસ કર્યું છે વન ઇવી લોડર. તો ચાલો આપણે જાણીએ અને જોઈએ કે ભાઈ આ ફીચર્સ અને નવું નવું કયું કે એમાં સુવિધા આવેલી છે. એટલે તો બતાવવામાં કઈ કઈ નવી સુવિધા આવે. નોન એક્ટિવ બાઇક છે 50 મેક્સિમમ સ્પીડ આવશે અને નોન એક્ટિવ છે ચાલુ ચાલુ કરી અને પાવર બટન તમારે ડિસ્પ્લે આવી જાય ઓકે, ડિસ્પ્લે પણ એવી છે કે એમાં પાણી પણ નહીં રહે. વોટર બોલું છે ઓકે આ રીતે ડિસ્પ્લે આવશે હાથની મોટી સીટ આપશે પણ તમે બ્રેક દબાવીને છોડો એટલે તરત તમારી ગાડી આ રેડી થઈ જાય પર્સન્ટેજ પર પણ ચાર્જિંગ બતાવે પ્લસ તમારે વોલ્ટેજ બતાવે પ્લસ તમારું પોઈન્ટ બતાવે અહીંયા તમારી ગાડીની સ્પીડ બતાવશે મોડ છે પહેલા મોડ ઉપર તમારે સેકન્ડ મોડ પર 35 થર્ડ મોડ પર 45-50 તમારે સ્પીડ આવી જશે ઓકે, ક્રૂઝ કંટ્રોલ આપેલું છે કે તમારે સ્પીડ મેન્ટેન કરવાનું એટલે આ કેવું થઈ ગયું તમારી ગાડી સ્પીડ 30 ઉપર ચાલે છે દબાવી દે 30 ઉપર ચાલે ઓટો રિવર્સ મોડ સ્વિચ આપેલું છે રિવર્સ સ્વિચ દબાવી રાખો એક્સેલેરેટર આપો એટલે ગાડી રિવર્સ થાય તમારે પાર્કિંગ સિંગલ ઇન્ડિકેટર ઓન ના ઉપર લાઈટ પહેલા ઓફ અને આપણે કંઈક નવું આવેલું છે. આપણે જે સીટમાં ઉપર આવેલું છે કે જે પેલું હતું જૂનું તેમાં કંઈક પેલું પાટનામાં તમારે એટલું બધું આ રીતનું લાઈટ નતો આવતો તમારા બેક રેસ્ટ આપેલો છે તમારું યુઝ ન હોય લોડિંગમાં ચલાવવું હોય તો તમે ફીટ કરી દો પ્લસ તમારે લંબાઈ વધી થોડી બંને બાજુ સ્ટેન્ડ આપેલા છે સાઈડ સિંગલ સ્ટેન્ડ કોઈ પ્રકારની ખોલવાનો પ્રકાર નહીં આવે. ઓટો બેલેન્સિંગ હોય ને આપણી લોખંડની ગાડી. બાદ બાજુ 1200 વોલ્ટની મોટર આવી બસ મોટર છે એમાં. ખાલી રૂપ અને સાઈડમાં એમાં ફરક પાડે આગળ પાછળ આપણે 110 કિલોમીટર ચાલે એ રીતે આપણે